નીતિશને સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે તારીખ આજે કઈ થઈ 31 માર્ચ 2025 આપણે આ રોજના અનુક્રમમાં શ્રીભાષ્ય જોઈ રહ્યા છે. મારા નજરની સામે રહેવું તો તમને વધારે યાદ રહેશે. આમ બાજુ આવો, મારાથી ડરવો નહીં આવડે તો અહીંયા આવી જાઓ, સામે આવી જાઓ. કોઈની કોઈ સીટ નક્કી નથી. અહીંયા આવી જાઓ, અહીંયા નજીક આવી જાઓ. આપણે ગઈકાલ સુધી જે કંઈ જોયું તેમાં શું જોયું કે ભાઈ રામાનુજાચાર્યના જે શ્રી સંપ્રદાય છે એનું આપણે સાંપ્રદાયિક તત્વજ્ઞાન જોયું. એમાં આપણે પહેલાં પ્રમાણનું નિરૂપણ, આખો વેદ પ્રમાણ છે, વેદના 2 ભાગ જોયા, ઉત્તર મીમાંસા પૂર્વ મીમાંસાની વાત કરી. પછી આપણે જોયું કે ભાઈ એ છે વેદ જે છે તે નિગમ કહેવાય. આગમ એટલે શું? પંચરાત્ર તંત્ર. એ બધાના પ્રમાણો જોયા કે આ બધા પ્રમાણો બધા આપેલા જ છે, આપણા સનાતન સંસ્કૃતિમાં છે. અને સતકોપ સ્વામી જે છે એના બધા વચનો જે છે તે પ્રમાણરૂપ કહેવાય છે. બરાબર. પછી બીજું કયું સૌથી વધારે જે શાસ્ત્ર જે છે તે આ શ્રીભાષ્ય જે છે તે પણ સૌથી વધારે પ્રમાણરૂપ છે. પંચરાત્ર શાસ્ત્ર સૌથી વધારે પ્રમાણરૂપ છે, જેની આપણે શનિવારે ઘણી બધી વાત કરેલી કે આપણા સંપ્રદાયમાં પંચરાત્ર શાસ્ત્રનું શું મહાત્મય છે. સત્સંગી જીવનમાં ઘણા બધા જે કોઈ જ્ઞાનને લગતા શ્લોકો છે કે આપણી ઘણી બધી જે કોઈ વિધિઓ છે, જે આપણી દીક્ષા વિધિથી માંડીને ત્યાગીઓની દીક્ષા વિધિની વાત આવે તે બધા પંચરાત્રમાંથી લેવામાં આવેલા છે. આપણા મંત્રો જે છે તે પણ પંચરાત્રના છે ઘણા બધા. એટલે પંચરાત્ર શાસ્ત્રનું ઘણું બધું મહાત્મય છે. ઉપાસના વિધિ જે છે તે આપણે ત્યાં પંચરાત્ર શાસ્ત્રની છે. હવે પછી જે કંઈ આવશે પર, વ્યૂ, વિભવ, અર્ચા અને અંતર્યામી 5 રૂપ ભગવાનને એની વાત આવશે, એ પણ પંચરાત્રમાંથી જ આવશે. આ થયું શ્રી સંપ્રદાયનું સાંપ્રદાયિક જ્ઞાન. શ્રી સંપ્રદાયનું સાંપ્રદાયિક જ્ઞાન સમજવાની આપણે એટલે જરૂર છે. આપણું પણ સાંપ્રદાયિક જ્ઞાન એવું જ છે. અને એ આપણા સાધુઓ કે બીજા જે કોઈ વક્તાઓ નથી સમજતા કે નથી જાણતા, કે જે એને ગૌણપણે કરી નાખે છે, એ જ બધાની અત્યારે ક્લિપો વિડીયો ઉપર કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી છે. જેણે શ્રી સંપ્રદાયના ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય કે એને જેણે મુખ્યપણે માન્યા હોય એવા કોઈ વ્યક્તિની એક પણ જે વિડીયો જે છે ક્લિપ તે વાયરલ ના થઈ હશે. કારણ કે એને ઓરિજિનલ આપણા સંપ્રદાયનું તત્વજ્ઞાન ખબર હશે. પણ જેને નથી ખબર, કે જેને રામાનુજ સંપ્રદાય જોડે કંઈ લેવા દેવા નથી અને એ આપણા સંપ્રદાયને જાણીને જે કંઈ લવારા કરે છે એને એ ખબર નથી કે આપણા મૂળ જે છે ઓરિજિનલ તે રામાનુજ સંપ્રદાયના તત્વજ્ઞાન પર રહેલા છે. એટલે આ બધી ગડબડ થાય છે. નવો વિડીયો હમણાં પણ એક આવેલો છે, 1-2 દિવસ જ થયા છે. હવે તો બહુ મોટા માણસ હાથમાં આવી ગયા છે. બરાબર. એટલે એક કે બાદ એક સબ જાયંગે. સમજી ગયા. હવે એનું મેઇન કારણ આ છે કે રામાનુજ વેદાંત પકડતા હે બધા બહુ મોટા ફસાશે હજુ તો. સમજો એનું કારણ. હવે તમે જોજો ની શનિ મીનમાં આવેલો જ ને, જ્ઞાનની રાશિમાં છે. બંને જ્ઞાનના ગ્રહ છે અને બંનેને પોતપોતાનું એક છે કે હું સાચો ને હું સાચો. એટલે જે મોટા અહંકાર રાખશે ને કે ભાઈ હું કંઈક છું, એ બધાના ભોપાળા બહાર આવશે. ચાલો, જય સ્વામિનારાયણ. આગળ જઈએ. હવે પ્રમાણો જોઈએ. હવે આપણે બીજી વાત, ઈશ્વરના 5 પ્રકાર કહે છે. કેમાં? શ્રી સંપ્રદાયમાં. શ્રી સંપ્રદાયમાં તત્વ કેટલા છે? 3 તત્વ, જીવ, ઈશ્વર ને માયા. એમાં એ લોકો ઈશ્વરના 5 પ્રકાર કહી છે. એ લોકોમાં જે ઈશ્વર તત્વ છે, જે આપણા 5 ભેદની અંદર પરબ્રહ્મ જે કયા તે છે. આપણે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ 5 ભેદ જે કહીએ છીએ, તેમાં 5મો ભેદ જે આપણે, એટલે આમ તો પહેલો ભેદ કહેવાય, ભગવાન જ મેઇન છે ને. આપણે શું છે, પાસેરામાં પહેલાં પૂણી જેવા છે. તો એ પરબ્રહ્મ જે તત્વ આપણું જે છે તે એ લોકોમાં ઈશ્વર છે. એટલે આપણામાં 5મો ભેદ, એ લોકોમાં ઈશ્વર જે છે તે તત્વ. એટલે 3 તત્વની વાત કરે ત્યારે જીવ, ઈશ્વરને માયામાં ઈશ્વર જે છે તે પરબ્રહ્મ છે. 5 ભેદની વાત કરે ત્યારે પરબ્રહ્મ જે છે તે મુખ્ય તત્વ જે છે તે પરબ્રહ્મ એટલે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ. બંને શબ્દ એકાર્થના જ છે. આપણામાં જીવ જે છે એની અલગ અલગ કેટેગરી જે છે એની સમજણ માટે 5 ભેદ પાડેલા છે. વસ્તુતા એ એમના અને આપણા તત્વજ્ઞાનમાં કોઈ ફરક નથી. ખાલી જીવની જ 2 અલગ અલગ કેટેગરી અલગ અલગ કરેલી છે. સમજી ગયા? એટલે આપણે ત્યાં જે ઈશ્વર કયા, જે ભેદની અંદર તે વિરાટ આદિક જે કોઈ વૈરાટ પુરુષ આદિક ઈશ્વરોને કયા તેની વાત છે. અને રામાનુજ સંપ્રદાયમાં ઈશ્વર એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની વાત છે. આ સમજ્યા વગર અત્યારે આપણાવાળા બધા બફાટ જે કરે છે ને, એટલે બધી શાસ્ત્રોમાં સમજ પડતી નથી અમને, બહુ મોટી ગરબડ ઊભી થઈ જાય છે. સમજી ગયા? આ સમજવાની બહુ જરૂર છે. તત્વજ્ઞાન ન સમજો તો ભાઈ લોચા જ પડે. ઈશ્વર તત્વ
જે ઈશ્વર કોટીના દેવતા આપણામાં કયા છે સમજો, એ 5 ભેદમાં કયા છે. બાકી ઈશ્વર તત્વ તરીકે તમે જ્યારે 3 તત્વ તરીકે સ્વીકાર કરો ત્યારે તો એ પરબ્રહ્મની જ વાત છે. પરબ્રહ્મ એટલે ભગવાન. 3 તત્વો અને 5 ભેદ એક જ છે, સમજજો, એમાં કોઈ ફરક નથી. આપણા સંપ્રદાયનું તત્વજ્ઞાન અને રામાનુજનું તત્વજ્ઞાન એક જ છે, સેમ જ છે. તો જ એ બંને આધ્યાત્મશાસ્ત્ર તરીકે શ્રીજી મહારાજે ડાયરેક્ટ 100મા શ્લોકમાં સ્વીકાર્ય હોય. આપણો વિશિષ્ટાદ્વૈત મત અને એમનો વિશિષ્ટાદ્વૈત મત એક જ છે, કોઈ જુદાપણું નથી, સમજજો. આપણે સીધો જ લીધેલો છે રામાનુજનો. અર્થદીપિકા તમે વાંચો. એટલા માટે શ્રી સંપ્રદાય જે છે એના તત્વજ્ઞાનને આપણે ભણવાની બહુ જરૂર છે. નવનીત સંબંધ જે છે જીવ અને ભગવાન વચ્ચેનો સંબંધ, એમાં નવનિધ સંબંધ બતાવેલા છે. એટલે 9 પ્રકારના સંબંધ જીવ અને ભગવાન વચ્ચે બતાવેલા છે, પરબ્રહ્મ વચ્ચે. એટલે જીવ અને બ્રહ્મ કેવું કે પરબ્રહ્મ કેવું કે ભગવાન કેવું, જે કંઈ કેવું તે સમજો. તે નવનિધ સંબંધ પણ આપણે જાણવા પડશે. એટલે આ બધી ગરબડ ઊભી થાય છે એ એની જ ગરબડ છે. અને એમાં બિચારા સાચા માણસ છે તે આપણા સ્વામિનારાયણ કરીને જોડાઈ જાય છે, પણ એ લોકોને ખબર નહીં પડતી કે આમાં જોડાવા જેવું નથી અત્યારે, સમજો. આમાં કોઈ સ્વામિનારાયણનો અવગુણ કે સ્વામિનારાયણનો કોઈ ખંડન બંધન કે સ્વામિનારાયણનું કંઈ જવાનું નથી. સ્વામિનારાયણ ભગવાનને જેટલા લોકો માનતા હતા એનાથી વધારે લોકો જ માનશે, એ ચિંતા નહીં કરો, બરાબર. એટલે કંઈ એ સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ થઈ ગયો કે સ્વામિનારાયણ ભગવાનનું આમ થઈ ગયું એ બધી વાત મૂકો. હમણાં શું છે, બધું જે છે તે બધું નીકળવાનો સમય છે, કપડાં ધોવાનો સમય ચાલે છે. ચાલવા દેવું જેમ ચાલે તે, ભાઈ હરિની ઈચ્છા છે. ધોવા દેવું જેટલા કપડાં ધોવાનો હોય તો બધો બગાડને મેલ નીકળી જશે, સમજી ગયા. પણ આમાં સાચા માણસ જે વચ્ચે પોતે માથું હલાવવા જાય છે તે બહુ મોટી ભૂલ કરે છે. એ લોકો હજુ આ ગિમિકને સમજી નહીં શકતા કે આ શું ગિમિક ચાલે છે, બરાબર. ચલો, જય સ્વામિનારાયણ. ઈશ્વરના 5 પ્રકાર છે: પર, વ્યૂ, વિભવ, અંતર્યામી અને અર્ચા અવતાર. 5 પ્રકાર ઈશ્વરના કયા? એટલે ભગવાનના. એમાં પર તે પરબ્રહ્મ, પર વાસુદેવ, નારાયણ વગેરે શબ્દથી કથાય છે તે પુરુષોત્તમ. એ લક્ષ્મી, ભૂ, પૃથ્વી અને નીલા એટલે લીલા સહવર્તમાન વૈકુંઠમાં વસે છે. જો ભાઈ એમનું જે વૈકુંઠ છે, વૈકુંઠ એટલે શું? જે કુંઠિત ન થાય તેવું. તે અક્ષર એટલે શું? જેનો કોઈ દિવસ નાશ ના થાય તે. એટલે અક્ષર અને વૈકુંઠ સેમ શબ્દ છે, સમજી ગયા. અક્ષરનો અર્થ શું થાય? જે ક્ષર ન પામે તેવું, એટલે જેનો નાશ નહીં થતો તે, બરાબર. અક્ષરનો અર્થ ક્ષર ન પામવો એટલે કઈ રીતે કોઈ પણ વસ્તુનો નાશ થતો હોય, બોલો. કેવી રીતે નાશ થાય કોઈનો પણ? એકદમ પરફેક્ટ વ્યાકરણની ભાષા બોલો ને ખોવાઈ નહીં જાઓ વચ્ચે વચ્ચે. આ બધું ખજવાડવા બજવાડવાનું બંધ કરો, એ બધા ધંધા બંધ કરી દો અહીંયા આવો. એટલે સ્વરૂપ અને સ્વભાવથી 2 રીતે નાશ થાય કોઈનો પણ, સમજજો. આપણે તમને પરમ દિવસે કે ચોથે દિવસે આ વાત સમજેલી. માયા સ્વરૂપથી અને સ્વભાવથી 2 વિકારવાન છે. જીવ સ્વરૂપથી વિકારવાન નથી. કીડીનો જીવ પણ અણુપરિમાણ, અને અક્ષરધામમાં જે મુખ્ય મૂળ પુરુષ છે એનો જીવ પણ કેવો? અણુપરિમાણ. પણ સ્વભાવ જે છે તે આપણા બધાનો જુદો જુદો. કોઈનો કામી, કોઈનો ક્રોધી, કોઈનો લોભી, કોઈનો મોહી, સમજો. અક્ષરધામના મુક્ત છે ત્યાં સુધી કે અહીંયાના આપણે બધા બદ્ધ છે, બધાના સ્વભાવમાં ફેર છે. એટલે ઘણા લોકો નહીં કહેતા સાલાનો સ્વભાવ કૂતરા જેવો છે. કેમ? સ્વભાવમાં ફેર છે બધાના. સ્વભાવ એક સરખો નથી આપણો. અને આપણી જે ગતિ જે છે તે આપણા સ્વરૂપે કરીને નથી, સ્વભાવે કરીને છે. સ્વરૂપ તો બધાનું સરખું જ છે. કૂતરાની અંદર પણ જીવ જે છે તે અણુપરિમાણ છે, મારી અંદર પણ અણુપરિમાણ છે, હાથીની અંદર અણુપરિમાણ છે, આ છોકરો નિર્દોષ છે એની અંદર અણુપરિમાણ, ને એના બાપામાં પણ અણુપરિમાણ. અણુપરિમાણ એટલે અણુ જેટલો સૂક્ષ્મ, પરિમાણ એટલે એનો માપ કે કેટલો, તો અણુ જેટલો. તો એ કૂતરામાં જેટલો છે એટલો જ હાથીમાં પણ છે, એટલો જ કીડીમાં પણ છે. એટલે સ્વરૂપમાં વિકાર સંભવતો નથી. કોના? જીવના. પણ સ્વભાવને કારણે આપણે જ્યાં અત્યારે બેઠેલા છે તે આપણા સ્વભાવને કારણે બેઠેલા છે. સ્વભાવ લડવાનો નથી એટલે આ માણસ અહીંયા બેઠેલો છે. સ્વભાવ લડવાઈયો છે એટલે આ 2 ભાઈ અહીંયા બેઠેલા છે. ત્રીજો લડવાઈયો હજુ આવ્યો નથી, ગુરુ કેતુવાળો ને શનિ અને ચંદ્રવાળો, બરાબર. એ લડાઈ કરવી કે લડવું કે સંઘર્ષ કરવો એ સ્વભાવ છે, એ સ્વરૂપ નથી. સ્વરૂપ બધાનું અણુપરિમાણ જ છે એક સરખું. પણ જેનો સ્વભાવ જેવો હોય એ પ્રમાણે એની આગળની ગતિ થાય, સમજી ગયા. ડાર્વિનનો સિદ્ધાંત શું કહે છે? જે પ્રજાતિઓ સંઘર્ષ કરવામાં ઉણપની માનતી હતી અને જેણે સંઘર્ષ કર્યો અને જેણે જેના જીવન માટે લડાઈ આચરી એ બધી પ્રજાતિઓ પૃથ્વી પર હાલ હયાત છે.
જે પ્રજાતિઓ સંઘર્ષ કરવામાં ઊણી ઉતરી એ દેખાતી બંધ થઈ ગઈ, લુપ્ત થઈ ગઈ. કાઠિયાવાડી નામની પ્રજા જે કહેવાય કે પ્રજાતિ કહેવાય તે 75ની સાલમાં સુરતમાં આવી, ધંધો કર્યો, લડાઈ કરી, સંઘર્ષ કરી, તો આજે એ લોકો ખેતરમાંથી ધંધાદારી થઈ ગયા અને સુરતીઓ બધા પોતપોતાના હિસાબે શાંતિથી નવરા થઈ ગયા. તો બધા ધંધાઓમાંથી ભાડે આપી દીધી દુકાન લોકોને, કાં ધંધા બીજાને આપી દીધા. તો સુરતીઓની પ્રજા બધી નોકરી કરતી થઈ ગઈ અને આ લોકો બધા ધંધો કરે જ બહારથી આવ્યા છે. ડાર્વિનનો સિદ્ધાંત છે, મારો નથી, કે જે પ્રજા સંઘર્ષ કરે એનું જ અસ્તિત્વ રહે, જે સંઘર્ષ ન કરે કાળે કરીને એનું અસ્તિત્વ શું થઈ જાય? ખતરામાં આવી જાય, મટી જાય. સુરતીઓ પાસેથી ધંધા ગયા, સમજો. એ તો પાટીલ સાહેબનું કુને કે મુકેશ દલાલને અહીંયા બિનહરીફ જીતાડી દીધા. બાકી મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે છેલ્લી ઘડીએ બધા મત પેલી બાજુ જતે. સમજો, 10મે રાહુ લઈને બેઠેલો છું. રાજનીતિક દિમાગ બહુ ખતરનાક ચાલે. છેલ્લે અપનેવાલામાં મત જતે બધા, યાદ રાખજો. પણ પેલા ભાઈ ફૂટી ગયા એટલે બચી ગયા આ લોકો, નહીં તો તકલીફમાં આવી જતે, સમજો. બરાબર? કારણ કે દરેક જગ્યા પર એ ફેક્ટર લાગે જ છે. નહીં સમજ્યા ને તમે? હજુ નહીં સમજ્યા ને? સાહેબ સમજી ગયા, આઈડિયા આવી ગયો. હા, એટલે કહેવાનું સમજી ગયા ને તમે? હા, એટલે મગજમારી આવી છે, સમજો. એ પાટીલનું કુને કહેવાય કે એણે બુદ્ધિ વાપરી છેલ્લી ઘડીએ કે સીટ આને આપી છે, પણ સીટ ચાલી બી જઈ શકે છે છેલ્લી ઘડીએ, સમજો. બરાબર? કારણ કે એની તરફેણમાં જેટલા મત પડે ને એનાથી એના વિરુદ્ધમાં મત પડે એવું વધારે હોય. એ જેમ દિવસ જતે એમ એની વિરુદ્ધમાં વધારે જતે. અને એ ફેક્ટર કયા લાગે એ બધા મને ખબર હોય. એ તમને મારે અત્યારે ચર્ચા નહીં કરવી, કારણ કે રાજનીતિ અત્યારે અહીંયાનો વિષય નથી, સમજો. જ્યારે એ વિષય હશે ત્યારે એ ચર્ચા કરશું. કહેવાનું તાત્પર્ય શું છે? સંઘર્ષ કરે તે ટકી જાય. એટલે જીવ જે છે તે સ્વરૂપથી કેવો છે? નિર્વિકાર છે. બધાનો એક સરખો જ છે અણુપરિમાણ. સ્વભાવમાં ફેર છે. જે લડવૈયા હોય એ જ ઘડવૈયા બને, અમારો પ્રોફેસર કહેતો હતો. બરાબર? એટલે સ્વભાવ જે છે એ તમારી આગળની ગતિ કરાવે છે, સમજો. તમે આગળ જે જાઓ છો એનું કારણ તમારો સ્વભાવ છે, સ્વરૂપ નથી. તમારા સ્વભાવની અંદર અસંતોષની લાગણી હોય, તમારા સ્વભાવની અંદર એવું હોય કે જ્યાં ઊભો રહેલો ત્યાંથી આગળ વધવું છે, તો એની આજે નહીં ને કાલે પ્રગતિ નક્કી છે. અને જેના સ્વભાવની અંદર અતિશય સંતોષની લાગણી છે, જેના સ્વભાવમાં એવું છે જે છે તે બધું બરાબર ચાલે છે, આજે નહીં ને કાલે એનો ડિગ્રોથ એટલે એનો પતન થવાનું ને થવાનું, એ નક્કી વાત છે. સુરતીઓ બધા કામ ધંધેથી પરવારી ગયા આમાં ને આમાં જ. બધાએ કારખાના ભાડે આપી દીધા, દુકાનો ભાડે આપી દીધી. બધાના છોકરા બીજી પેઢી ત્રીજી પેઢી બધી નોકરી કરતી થઈ જવાની, સમજો. અને એ લોકો નોકરી કરવામાં ખુશી માને જ. કેમ? એ લોકો લડી નહીં શક્યા. બરાબર? એટલે આઈડિયા આવી ગયો. એટલે જીવમાં એવું છે, જે અક્ષરધામમાં બેઠેલા છે તે કેમ બેઠેલા છે? સંઘર્ષ કરતા એ લોકોને આ ફાવેલું છે. એ લોકોનો સ્વભાવ એવો હતો કે મારે મુક્ત થવું છે, એટલે ભજન કર્યું ને અહીંયાથી નીકળી ગયા. ને આપણા સ્વભાવમાં એ વાત નથી આવી. આપણા સ્વભાવમાં હજુ માયા પ્રત્યે રુચિ છે, એટલે આપણે નહીં નીકળતા. સ્વરૂપ તો આપણું ને મુક્તનું સરખું જ છે, પણ એના સ્વભાવમાં જે લડાયકપણું હતું કે એ બદ્ધ હતા પહેલાં, પણ એને અહીંયાથી નીકળવું હતું કે ના અમારે નીકળવું છે, એ નીકળી ગયા. આપણે હજુ માયાનો લોચો પોચો ભાવે છે, એટલે આપણા સ્વભાવમાં માયાના બધા જે દોષ જે છે તે વળગેલા છે જીવને વિશે, સમજો. એટલે આના પછીનો જે કોઈ કે આના પહેલાંનો જન્મ હશે એનું કારણ આપણો સ્વભાવ બન્યો, એટલે અત્યારે આપણે અહીંયા છે. હવે આપણા સ્વભાવમાં મુક્તપણું લાવીશું. મેં તમને આપણે વારંવાર સભામાં વાત નહીં કરતા, વેન યુ વોન્ટ ટુ બીકમ અ કિંગ, બિહેવ લાઇક અ કિંગ, વન ડે યુ વિલ બીકમ અ કિંગ. રાજા બનવું હોય તો પહેલાં વર્તણૂક રાજા જેવી કરો, એક દિવસ જરૂર રાજા બનશો. એ સ્વભાવ છે. એમ મુક્ત બનવું હોય તો મુક્તની જેમ વ્યવહાર કરતા શીખો કે અહીંયા હું જે કંઈ કરું છું એ ફક્ત શું છે? કાર્ય માત્ર છે. આ મારું કર્મક્ષેત્ર છે, મારે અહીંયા કર્મ કરવાનું છે, મારે જવાનું કાં છે? ભગવાનના ધામમાં છે. એવો સ્વભાવ કેળવો તો ત્યાં પહોંચશો. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એને અહીંયા જીતશો.
સ્વભાવને જીતશો તો અક્ષરધામમાં જશો. અક્ષરધામમાં જઈને નહીં જીતવાનું, અહીંયા જીતશો તો ત્યાં પહોંચશો. એટલે આપણામાં સ્વભાવ મેઇન છે આપણી ગતિ માટે. પણ પરમાત્મામાં શું છે? સ્વરૂપ અને સ્વભાવ બેવ કેવા છે? બંને નિર્વિકાર છે. એને આપણી જેમ સંઘર્ષ કરવો પડતો નથી. માયા એની સામે સંઘર્ષ કરે છે કે હે ભગવાન, એ ઠાકોરજી, મને તમારી સેવા આપો. યોગ માયા આવે જ ને ભગવાન પાસે અવતાર લઈ ત્યારે, ભાઈ તમે કંઈક સેવા આપો તો મજા આવે. ભગવાન કે યहीं જ पे खड़ा रहने का, लाइन में खड़ा रहे. માયાને લાઇનમાં ઊભી રાખે ભગવાન, બરાબર. પછી પેલા શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર થયેલો ત્યારે પેલી યોગ માયા આવેલી ને હસ્તભુજા રૂપે, બરાબર. અને ફટાક દઈને પેલા કંસને પછાડીને કેવી નીકળી ગઈ? કંસ એને પછાડવા ગયો. અરે તું મને હું મારવાનો કે પછાડવાનો? તને પછાડવાવાળો ઓલરેડી આવી ગયો. તેરી મોત કા કાઉન્ટડાઉન શરૂ. કંસને કહી દીધું એ માયાએ, બરાબર. શું કહ્યું? કે તું મને કંઈ મારવાનો નથી, કારણ કે હું તો યોગ માયા છું, ભગવાને પ્રેરેલી છે, શક્તિરૂપ છું એની. હું તો આ ઉડી ચાલી, પણ તું ચોક્કસ મરવાનો. તેરી મોત કા કાઉન્ટડાઉન શરૂ. તને મારવાવાળો આવી ગયો દુનિયામાં. હીરો કા એન્ટ્રી હો ગયા, બરાબર. એટલે ભગવાન જે છે તે સ્વતંત્ર છે. સ્વરૂપ પણ નિર્વિકાર, સ્વભાવ પણ નિર્વિકાર. સમજો, એમાં કોઈ વિકાર આવે જ નહીં, શક્ય જ નથી. કારણ કે કામદેવનો ગર્વ હરવા માટે ભગવાને શું કર્યું? કામદેવને સમસ્ત સાધન સામગ્રી આપી, પણ ભગવાનને કોઈ ફરક પડ્યો નહીં, કારણ કે ભગવાન છે એટલે એને કંઈ ફરક નહીં પડે. એટલે પરરૂપ કયું છે? વૈકુંઠ જે કહ્યું એમાં રહેનારું અક્ષરધામાધિપતિ જે છે તે પરરૂપ જે છે તે અક્ષરધામાધિપતિ પોતે છે, જેનું નામ શું છે? નારાયણ છે, વાસુદેવ છે, શ્રી કૃષ્ણ છે. અને સર્વ અવતારના અવતારી કોણ છે? કોણ છે? એ પરરૂપ છે. સમસ્ત અવતાર ક્યાંથી થાય છે? એ અક્ષરધામ કેવો કે વૈકુંઠ લોક કેવો, એમાં જે પરરૂપ જે નારાયણ કે વાસુદેવ છે એમાંથી બધા અવતાર થાય છે. એટલે અવતારી કોણ છે? એ નારાયણ છે કે વાસુદેવ છે, બીજું કોઈ અવતારી નથી. આ હું નહીં કહેતો, મને હરિપ્રકાશ શાસ્ત્રીએ કહ્યું કે આ બધું કહેજો ને સમજાવજો ને બોર્ડ પર લખજો પરરૂપમાં કે અવતારી. કેમ આમાં લખેલું જ છે વાસુદેવ, નારાયણ, પરબ્રહ્મ. એ તો પછી, એ તો વૈકુંઠની ડેફિનેશનમાં આવે છે. હા, એ કથાઈ છે તે પુરુષોત્તમ એટલે એ લક્ષ્મી. સમજો, ભૂ એટલે પૃથ્વી અને નીલા એટલે લીલા. સહવર્તમાન વૈકુંઠમાં વસે છે. હે, માયા. માયા છે જ ને અક્ષરધામમાં કારણ સ્વરૂપે. નથી માયા? છે કે નથી માયા? છે ને કારણ સ્વરૂપે. માયા બી ભગવાનની જોડે ત્યાં અક્ષરધામમાં રહેલી જ છે. માયા નિત્ય છે. નીલા, નીલા એને કાઉન્સમાં લખેલું લીલા. NIL નીલા અને કાઉન્સમાં લખેલું લીલા. લીલા એટલે ભગવાનની લીલા જે છે તે સમજો. સહવર્તમાન વૈકુંઠમાં વર્ષે છે. એનો હું તમને આ લીલાનો અર્થ માયા નહીં પણ બીજી સારી રીતે સમજાવવા હું પછી સમજાવું. 1 મિનિટ જરા ઠેરી જાઓ, પણ પહેલાં આ સમજી લઈએ. લક્ષ્મી દેવી અને ભૂદેવી બંને ભગવાનના કોણ છે? પત્ની છે. શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર થયેલો ત્યારે આ બંને પત્નીના નામ બોલો. વિમલ સિવાય બોલશે કોઈ પણ. 1 મિનિટ હું પૂછીશ પહેલાં. અપુન બોલેગા? કોણ પૂછેગા? જય, તું તારી હસી બહુ ક્યુટ છે. બસ મને તારી હસી ગમી ગયા છે. ચાલ, શ્રી કૃષ્ણ ભગવાન આવેલા ત્યારે અહીંયા લક્ષ્મીજી કોણ હતા અને પૃથ્વી દેવી કોણ હતા? હા, એ તો બધાને જ ખબર હોય. બીજો સવાલ જ જરા ટેકનિકલ છે. મનીષ, તારી પણ બહુ ક્યુટ હસી છે. બોલ ભાઈ. सीता माता આવી ગયા યાર. હવે તુને તો પૂરા શાસ્ત્ર ચેન્જ કરી દિયા. શાસ્ત્ર જ બદલી નાખ્યું તે તો. બોલો રોશન સાહેબ, તમે બોલો કંઈ. લક્ષ્મીજી કોણ હતા? અરે નહીં, આગળનું નહીં બોલું. બોલો અશોકભાઈ. બોલો ભાઈ, આ તો નીટનો સવાલ છે. આમાં તો નેગેટિવ માર્કિંગ જ આવે. 4 માર્ક ફટ દઈને નીકળી જ જાય. સત્યભામા. સત્યભામા, સત્યભામા, બરાબર. સત્યભામા કોનો અવતાર હતા?
ભૂદેવીનો અવતાર હતા ને, કોને મારવા ગયેલા ત્યારે ભગવાન એને લઈને ગયેલા? હા, ભૌમાસુર, નરકાસુર, બરાબર. તમે એક જ નામ છે, બધા એના અલગ અલગ. જ્યાં હતો ને ત્યાં હજી જમીનલાલ છે, અને એ ગામમાં જે એનો કિલ્લો હતો, હજી એ ગામમાં ઝઘડા ચાલુ. બરાબર. એને ભગવાન મારવા ગયેલા ને, એને વરદાન શું હતું? હા, બોલ બોલ. હા, જ્યાં સુધી એની માં એમ કહે નહીં કે આને મારી નાખો, સમજો, ત્યાં સુધી એનું મૃત્યુ ન થાય. એની માં કોણ? ભૂદેવી, પૃથ્વી દેવી પોતે, એટલે સત્યભામા. સત્યભામા કોના પત્ની હતા? શ્રી કૃષ્ણના પતિ. હવે સમજો, કઈ માં એવી હોય કે જે એના છોકરાને મારી નાખવાની આજ્ઞા આપે? આપે કોઈ? એટલે ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને જોડે લઈ ગયા, અને પેલાએ ધરાધર એટેક કર્યા, અને ભગવાનને વાગ્યું. એટલે સત્યભામા ખીજાઈ ગયા કે તમે એને મારતા કેમ નથી? મારી નાખો સાલાને. ભગવાન કે તમારી આજ્ઞાની જ રાહ જોઈને બેઠેલો હતો, કારણ કે એને વરદાન એવું છે, જ્યાં સુધી એની માં ન કહે ત્યાં સુધી એને મરાય નહીં. તો કે માં એટલે એમ કે તમે જ એના માં છો, તમે ભૂદેવીનો અવતાર છો. પછી ભગવાને એને જય સ્વામી નારાયણ મારી નાખ્યો. એક ફોટોમાં એવું પણ જોયું કે ભગવાનને ખાઈ ગયા ને, ભગવાન બધું પડી ગયા. સત્યભામા હાથમાં અત્યારે લઈ ગયા. એમ તો આવો ઘાત એ કલ્પ ભેદથી બધી વાત લખાયેલી હોય, પણ હવે એને મારી હોય એવી રીતે, બરાબર. એટલે એ ભૂદેવી જે છે તે પણ ભગવાનના અનાદિ શું છે? પત્ની છે. એટલે આપણે ત્યાં ભગવાને એક જોરદાર સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરેલી છે. સાંભળો, શાંતિ રાખો. સંપ્રદાય થોડું ફેર આવે. શ્રી સંપ્રદાયમાં લક્ષ્મીજીનું પ્રધાનત્વ વધારે આવે. રાધાવાળા જે છે ને તે બધા ત્યાં વૃંદાવનમાં બીજા રાધાવાળા છે, બધા ઘણા બધા, એ લોકો એ રાધાજીને માને. આપણામાં બંને છે, રાધિકા અને લક્ષ્મીજી બેઉ છે. એટલે તો આપણે આ બધું લઈને બેઠા છે, સમજો કે આપણે એ બધું સમજીને આપણું પણ સમજવાનું છે. એટલે તો હું તમને કહું, ઘડીક શાંતિ રાખો, સમજો. ભૂદેવી ભગવાનના અનાદિ પત્ની છે, એટલે ભગવાને એક આજ્ઞા કરેલી છે શિક્ષાપત્રીની અંદર. શું આજ્ઞા કરેલી છે? મળ ને મૂત્ર, ગમે તે જગ્યા પર મળમૂત્ર કરવાની કે થૂકવાની ના પાડેલી છે. કારણ કે એ ભૂદેવી જે છે ને તે ભગવાનની પત્ની છે, એ આપણી માતાનું સ્વરૂપ છે, એટલે એને એવી રીતે ન થાય. એ પાપ છે બહુ મોટું. તમે રસ્તામાં થૂકો, ન કરવાની જગ્યા પર લઘુશંકા કરો, જે કંઈ બીજું મળમૂત્ર ત્યાગ કરો. નદીના 1 કિલોમીટરના વિસ્તારમાં તમારે કોઈ પણ જગ્યા પર મળમૂત્ર નહીં કરવાનું. તુલસીદાસજી ગંગા કિનારે રહેતા હતા કાશીમાં. તો 2 કિલોમીટર દૂર રોજ 2 વખત ખાલી લઘુશંકા કરવા જતા હતા, સમજો. ખાલી 2 વખત જ, એટલો બધો એમને મહિમા હતો. ગંગાજીથી 2 કિલોમીટર દૂર જતા હતા. આઈડિયા આવી ગયો? એમને મેં તુલસીદાસ નહીં હતા. એટલે ભૂદેવી જે છે એને સન્માન આપો, કારણ કે ભૂદેવી કેવી છે? માતા જેવી જ છે. એની અંદર તમે 100 ગ્રામ બીજ નાખો તો એ કેટલા કિલો અનાજ આપે? તમે બધા ખેડૂતના દીકરા છો. 100 ગ્રામ બીમાં કેટલા કિલો અનાજ આપે? આ કામ કોણ કરી શકે? માતા જ કરી શકે, સમજો. એટલે ભૂદેવી માતા છે, ભગવાનના પત્ની છે, એટલે એને રિસ્પેક્ટ આપો, સન્માન આપો. કારણ કે એ ભૂદેવી જે છે તે આપણા બધાના રહેવાનું સ્થાન છે. વચનામૃત પ્રથમનું કેટલામું? જમીનની વાત છે ને? પૃથ્વીની વાત પહેલી જ કરેલી જ ને. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. પ્રથમનું કયું વચનામૃત? પ્રથમનું 12મું વચનામૃત. એમાં લખેલું જ ને, જીવ પ્રાણી માત્રને રહેવાનું શું છે? સ્થાન છે. તે શું છે? પૃથ્વી. તે પૃથ્વી કોણ છે? આ ભૂદેવી, સમજો. ભગવાનના જ પત્ની આપણે તો. બરાબર, ભગવાન આમ કરે, ભગવાનના પત્ની. હવે આપણે તો ભગવાનના પત્ની માનવાના, એટલે આપણા કોણ થાય? માતૃશ્રી. સમજી જાઓ તમે. એટલે એ આપણે આપણા ઘરમાં માતાની કેટલી રિસ્પેક્ટ કે સન્માન જાળવીએ જ ને. જે જાળવતા હોય તેની વાત કરું, જે નહીં જાળવતા એ છોડો માયા, બરાબર. એટલે ના પાડી છે કે જાહેરમાં કોઈ પણ જગ્યા પર મળમૂત્ર ત્યાગ કરવો નહીં. રિસ્પેક્ટેડ છે, એને માન સન્માન આપો. ભગવાનના અનાદિ પત્ની છે. પહેલાં કયા? લક્ષ્મીજી. લક્ષ્મીજી તો છે જ. રૂક્ષ્મણીજી ભગવાનના પત્ની શ્રી કૃષ્ણ અવતારમાં હતા જ. વિમલભાઈએ કહ્યું એ પ્રમાણે વડતાલમાં મુખ્ય ડેરામાં ભગવાને
લક્ષ્મીનારાયણ દેવ પધરાવેલા જ છે, બરાબર. આપણો સંપ્રદાયમાં જે આપણો આ ભાગ છે દક્ષિણ વિભાગ, તે કયા નામથી ઓળખાય છે? લક્ષ્મીનારાયણ દેવ વિભાગથી ઓળખાય છે, બરાબર છે ને. દક્ષિણ વિભાગ ઓળખાય જ ને આપણો, સમજો. તો એ લક્ષ્મીજી જે છે તે પણ ભગવાનના કોણ છે? અનાદિ પત્ની છે, આપણા માં છે, બરાબર. હવે સાંભળો, એટલે એ પુરુષોત્તમ એટલે કયા? કે જે પુરુષોમાં ઉત્તમ હોય એના પત્ની તો હોય ને. પુરુષ કોને કહેવાય? પત્નીથી કહેવાય ને કોઈને પુરુષ. બાકી એ પુરુષ છે કે નહીં તે પુરુષોત્તમ કઈ રીતે સાબિત થાય? એ પુરુષોત્તમ શબ્દના અર્થની અંદર આ લક્ષ્મીજી કે એના પછી આ ભૂદેવી અને આ નીલા લીલા એટલે સ્વવર્તમાન વૈકુંઠમાં બેસે છે એમ કહ્યું. હવે સમજ પડી તમને વોટ આઈ વોન્ટેડ ટુ કન્વે? કે પુરુષોત્તમ એમને એમ નહીં કહ્યા એમને, આ બધી એમની પત્ની છે. એટલે ભૂમિકામાં શાસ્ત્રીજી મહારાજે શું કહ્યું? ભગવાનને દિવ્ય અનાદિ દિવ્ય પત્ની યોગ. એટલે ભગવાન અમારા જેવા ઝૂલે ઝૂલેલાલ મસ્તકલંદન નથી, પણ તમારા જેવા કેવા છે? સદગ્રહસ્થ છે. એટલે પુરુષોત્તમ શબ્દના અર્થમાં બધું લખ્યું. હું તમને એટલે કહું, અહીંયા ચાલતું હોય ત્યારે વચ્ચે ન બોલો, લિંગ તૂટી જાય. પુરુષ અને સ્ત્રી, તો પુરુષ શબ્દ જે છે એમાં જે જાતિવાચક કહેવાય પુરુષ, તો એ પુરુષ પુરુષ ક્યારે કહેવાય? જ્યારે એને પત્ની યોગ હોય ત્યારે એ પુરુષ ને. આ બધી અનાદિ પત્ની યોગ ભગવાનનો બતાવ્યો, એટલે એ પુરુષોમાં ઉત્તમ છે. કારણ કે એની પત્નીઓ તો જુઓ તમે કેવી ઉત્તમ સ્ત્રીઓ છે, બરાબર. ચાલો, હવે વૈકુંઠમાં વસે છે એ ચતુર્ભુજ છે. એ ભગવાન કેવા છે વૈકુંઠ લોકવાળા? ચતુર્ભુજ. ચતુર્ભુજ એટલે કયા કયા હાથમાં એ ધારીને રહેલા છે? બોલો ભાઈ. આયુધ કયા કયા આવે? બોલ ભાઈ, આયુધ કયા કયા આવે? હા, શંખ, અશોકભાઈ વાલો શંખ. પછી બીજું એ ચક્ર કોઈની પાસે? હા, સુદર્શન ચક્ર, એ મારાવાળું છે. કોઈને પણ જબાનથી કાપવો હોય તો મારી પાસે સુદર્શન છે જ. ચાલો પછી બોલો. હે, ગદા. હા, ગદા પેલો આપણો છે ને નિકુંજ આવે ને, નિકુંજ સાક્ષાત પ્રત્યક્ષ અવતાર, એને ગદા જ આપવાની જરૂર છે ખાલી, બરાબર. એ ગદાજીનો અવતાર છે. કાલે જ મેં હનુમાનજીને વાત કરી, હું દર્શન કરતો હતો ગિરીશભાઈ જોડે, નિકુંજ આવ્યો. મેં કહું પ્રત્યક્ષ હનુમાનજી હાજર થઈ ગયા. તો એ નિકુંજ સાક્ષાત હનુમાનજી જો જ દેખાય, આમ કરીને ઊભો રહી ગયો. શંખ, ચક્ર, ગદા, અને પછી એક વસ્તુ બાકી રહી ગઈ. તમને લોકોને બધાને બહુ ગમે તે ભગવાનના એની ઉપર હારમાં ઘણી વખત હોય છે. બોલો, પદ્મ એટલે કમળ. સમજી જાઓ. એટલે શંખ, ચક્ર, ગદા અને પદ્મ, આ ચારે ચારને ભગવાન ધારીને રહ્યા છે. હવે પદ્મ જે છે તે કોની નિશાની છે એ બોલો? લક્ષ્મીજી, બરાબર. એટલે જ ભાજપે રાખેલું છે. હવે સમજી ગયો તું? ભાજપની નિશાની નથી, ભાજપે એટલે જ રાખેલું છે પદ્મ, બરાબર. પદ્મ એ લક્ષ્મીજીની નિશાની છે. એટલે લક્ષ્મીજી હોય તો વિકાસ વિસ્તાર તો થવાનો જ એનો, એ બટ નેચરલ છે. એટલે એણે કમળ રાખેલું છે. બહુ ટેકનિકથી રાખેલું છે. ભેજાબાજ વ્યક્તિ છે કે કમળને ઉગતા વાર લાગે, સમય જાય, પણ કમળ ઉગે પછી એનો વિકાસ તો થાય જ, કારણ કે એ લક્ષ્મીજીનું પ્રતીક છે. લક્ષ્મીજીનો સિમ્બોલ ખબર તમને બીજો કોણ છે? એમનું વાહન કયું છે તે ખબર છે? લક્ષ્મીજીનું બીજું વાહન કયું? લક્ષ્મીજીનું લક્ષ્મીજીનું વાહન કયું? બોલો. લક્ષ્મીજીનું વાહન કયું? વાહન હાથી. ઉલ્લુ પર બેસીને આવે તે લક્ષ્મીજી સારાની. હાથી મારા જેવો હોય, મસ્ત જાડો જાડો. સમજી ગયા? આમ સૂન લગાવી દઉં મને તો હું હાથી જેવો જ લાગું, બરાબર. કલર થોડો બદલવો પડે. લક્ષ્મીજીનું વાહન હાથી છે. એટલે તમને ખબર છે મોટા મોટા હાથી દોરેલા હોય, બરાબર. શહેર બજારમાં બુલ મૂકવાની કોઈ જરૂર નથી, હાથી મૂકવાની જરૂર છે પોઝિટિવિટી લાવવી હોય તો. પણ સાલાઓ પૂછે જ નહીં તો કોઈને. બધા કેવા જેવા એ બુલ મૂકી દીધો ત્યાં. બુલ એટલે બળદ થાય, એ ધર્મનો પ્રતીક છે, ના નહીં પાડતા, બરાબર. પણ આપણે મૂકવાની શું જરૂર છે ત્યાં? હાથી. કારણ કે ત્યાં લોકો શું કરવા જાય છે? મની મેકિંગ, રૂપિયા બનાવવા છે. તો હાથી મૂકવો જોઈએ ત્યાં ટેકનિકલી. ચાલો છોડો, એ વિષય નથી, પાછું વિષયની બહાર જાય. એટલે ઘરમાં તમે જોજો રાજા મહારાજાની જે સવારી નીકળે ને તે હાથી પર નીકળતી હતી, કારણ કે હાથી એ લક્ષ્મીજીનું પ્રતીક છે. હાથીને પેલી ઘંટડી જે વાગે છે ને એ શુભ માનવામાં આવે છે. તમે કોઈ શુભ કામ કરવા જાઓ અને રસ્તામાં તમને એ હાથીની ઘંટડી વગાડતી આમ સંભળાય ને એનો રણકાર, સમજો કામ થઈ ગયું તમારું.
ઘરમાંથી નીકળ્યા અને મહાજન સહિત પેલો હાથી જતો નીકળો ને તો જે કામ કરવા જાઓ ત્યાં ત્વરાએ એટલે જલ્દી પહોંચી જાઓ. તમારું કામ તમારી રાહ જોઈને બેઠેલું છે. કેમ? એ લક્ષ્મીજીનું પ્રતીક છે. તમારું કામ થઈ જવાનું છે. બરાબર. અને ન કરે નારાયણ ગધેડા દેખાયા તો સમજો. એટલે સમજજો, જે કામ કરવા જાવ જ ને એમાં ગધેડાની જેમ શું ખાવાના છે? ધક્કા ખાવાના છે. ધક્કા બેંકનો ચેક છે. આઈડિયા આવી ગયો? આ બધા પ્રતીક મૂકેલા છે. આપણે ત્યાં બધું પ્રતિકાત્મક છે. અધર પધર કંઈ નથી. આપણે કંઈ સમજીએ નહીં એટલે હે હું કર્યા કરીએ. બધું પ્રતિકાત્મક છે. બરાબર. માયાવતીએ પણ પેલો હાથી મૂકેલા ને બાગની અંદર, એટલે જ મૂકેલા એનું પ્રતીક તરીકે. સમજી ગયા? ચાલો, જય સ્વામી નારાયણ. એટલે ચતુર્ભુજ છે ભગવાન. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ચારે ચાર ભુજને ભગવાન ધારી રહેલા છે. આપણે ત્યાં જેટલી ભગવાનની મૂર્તિ છે બધા જેટલા ચતુર્ભુજ છે. અને જે મૂર્તિઓ છે તે બધાના એ આયુધોમાં ફેર પડે છે. લક્ષ્મીનારાયણ દેવના આયુધ જુદા, નરનારાયણ દેવના આયુધ જુદા. એક એક આયુધ આમ તેમ ફરે, એને કારણે એના નામ બદલાય છે. બરાબર. એ આખી બુક હતી આપણી પાસે. આપણે અહીંયા એકાદ વખત ચલવી પણ છે કે આમાંથી આ આયુધ અહીંયા આવ્યું એટલે આમ સત્સંગે જીવનમાં લખેલા છે. પછી આપણે એમાં પણ એકાદશીઓમાં પણ લખેલા જ કદાચ કે આનું આયુધ એ જ બધી આ 24 એકાદશી આવે જ ને એમાં એ બધું લખેલું છે એ આયુધવાળું કે ભાઈ એનું આ આયુધ થયું તો આ નામ થયું, આ આયુધ થયું તો આ બધું ટેકનિકલ છે. અધર પધર કંઈ નથી. પણ આપણે શું છે, સમય નથી ને ભાઈ આપણી પાસે. આપણે બધા બહુ મોટા માણસ છે. ચાલો, ચતુર્ભુજ છે. દિવ્ય એમનું શરીર છે. ભગવાનનું શરીર કેવું છે? દિવ્ય છે. દિવ્ય છે તો કયા દ્રવ્યનું બનેલું છે? બોલ ભાઈ. તારું મુખારવિંદ, તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમારી. દિવ્ય છે તો કયા દ્રવ્યનું બનેલું છે? બોલો. તારી પાછળવાળો મને મોઢું નહીં બતાવું તો તમે બોલો. હવે દેખાઈ ગયું તમારું મોઢું. હા, અપ્રાકૃત. બરાબર. જો આ રોજ નહીં આવતો પણ તારાથી આગળ નીકળી ગયો. અપ્રાકૃત છે ભગવાનનું શરીર. હવે તું એનો અર્થ સમજાવી દે. અને જે અપ્રાકૃત કહ્યું એટલે શું અપ્રાકૃત? કારણ કે અપ્રાકૃત એટલે શું તે અહીંયા 80% માણસને નહીં ખબર. પાછું કે ભાઈ અપ્રાકૃત એટલે શું, આ બાજુવાળાને જ નહીં ખબર. બોલ, અપ્રાકૃત એટલે શું? પ્રાકૃત એટલે બ્રિટાનિયા બિસ્કિટ ને અપ્રાકૃત એટલે પાર્લેજી. બરાબર. બોલો, ગિરીશભાઈએ પ્રોમ્પ્ટિંગ કર્યું તને. બોલ બોલ. ચાલ મનીષ બોલી દે. અપ્રાકૃત એટલે પ્રાકૃત નથી તે અપ્રાકૃત. જે માયાનું નથી બનેલું તે અપ્રાકૃત. આપણું માયાનું બનેલું જ ને એટલે પ્રાકૃત. અને ભગવાનનું કેવું છે? અપ્રાકૃત છે. એટલે દિવ્ય કયું છે? દિવ્યનો અર્થ શું છે? અપ્રાકૃત. એટલે આપણા જેવું માયાનું શરીર નથી કે ભાઈ ભગવાનની દાઢી સફેદ થાય, અહીંયા વાર સફેદ થાય, અહીંયા કંઈ ટાલ પડી જાય. એવું બધું ભગવાનનું નથી. અક્ષરધામનું રૂપ એક સરખું, સદાએ 16 વર્ષની કિશોર અવસ્થા. યંગ એકદમ દેખાય, મસ્ત હેન્ડસમ. બરાબર. અતિશય રૂપાળા, સર્વરસ સર્વગંધ. એટલે અપ્રાકૃત શરીર છે ભગવાનનું. એટલે કહેવાનો મતલબ શું છે? રામાનુજ વેદાંત પ્રમાણે અને આપણે જે માનીએ જે પ્રમાણે ભગવાનનું રૂપ છે. સર્વ અંગે સહિત એ ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે. પેલા અનિર્વચનીય કે નિરાકાર બ્રહ્મને માને છે એના જેવું આપણું બ્રહ્મ તત્વ નથી કે જેના વિશે કંઈ કહી ન શકાય એવું હોય. આપણું તો કહી શકાય એવું છે પ્રોપર કે આવું જ છે કે ભાઈ હાથ પગ વાળું છે, ચતુર્ભુજ છે, કહી દીધું. પુરુષોત્તમ છે, એને પત્ની પણ છે અને એનું શરીર પણ છે. તે કેવું છે? અપ્રાકૃત છે. એ અપ્રાકૃત કેમ કહ્યું? પેલા એમ કહે છે અદ્વૈતીઓ કે ભાઈ જો એને અંગ હોય, શરીર હોય તો શરીર તો માયાવાળાને હોય. તો માયાનું શરીર તો કેવું હોય? વિકારવાનું હોય. તો ભગવાનમાં વિકાર આવી જાય ને. એટલે એ વિકાર આવવાના ડરે કરીને એ ભગવાનને શું કહે છે લોકો? નિરાકાર, નિર્વિકાર બ્રહ્મ, જેના વિશે કંઈ કહી ન શકાય એવું. પણ કંઈક તો છે પાછા એવું કહે છે. શું કહે છે? જેના વિશે કંઈ ન કહી શકાય એવું, પણ તો પણ કંઈક તો છે. એટલે કંઈક માને છે, પણ શું છે તે માનતા નથી. એટલે એ ખબર નથી એવું કહે છે. સમજી ગયા? પણ આપણે એવું નહીં કહેતા કે એ શું છે ખબર નહીં. પ્રોપર એડ્રેસ. ભાઈ આપણો ભગવાન ક્યાં રહે? અક્ષરધામમાં. પ્રોપર એડ્રેસ. ભાઈ આપણો ભગવાન અમારા જેવો ઝૂલે ઝૂલેલાલ મસ્તકલંદન નથી. તો કેવા છે? તમારા જેવા સદગ્રહસ્થ છે. વ્યવસ્થિત માણસ છે. કંઈ ભાગી જાય એવા માણસ નથી.
બૈરી છોકરાવાળા માણસ કહે ને, ઓ ભાઈ બૈરી છોકરાવાળો જ કાં જવાનો, પેલો કહે ને તમારામાં એસ્યોરન્સ આપે તો ગ્રહસ્થ ના કહે, પેલો કે ભાઈ તારો એસ્યોરન્સ શું, તારું કહી, અરે ભાઈ બૈરી છોકરાવાળો માણસ શું, ઘર છોડીને કંઈ ભાગી નહીં જવાનો. એમ ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે, પત્નીએ સહિત રહી છે, દિવ્ય શરીર છે, એટલે એક એવા ભગવાન છે કે જેને જોઈ શકો તમે, જેને તમે માણી શકો, જેના રૂપનો આનંદ તમે લઈ શકો, એવા દિવ્ય છે. તો તમે એની પાસે જાઓ ને, એના વિશે કંઈ કહી ન શકાય એવું હોય તો તમને એની પાસે જવાથી ફાયદો શું? તમે મારી પાસે આવ્યા પછી તમે કહો વાસુદેવભાઈ કંઈ બોલો નહીં, તો હું વાસુદેવભાઈ કંઈ બોલો નહીં, હું કંઈ બોલું જ નહીં. તમે કહો કે હાલા આની પાસે આવેલા એટલે કે કંઈ બોલે, એ તો કંઈ બોલતો જ નહીં. તો ભગવાનના ધામમાં જવાનું ભક્ત કેમ ઈચ્છે છે? ત્યાં ભગવાન જે છે એના રૂપનો, સ્વરૂપનો, ત્યાંનું જે વિભૂતિ છે બધાને એને શું મળે છે? આનંદ મળે છે, એટલે જવા ઈચ્છે છે. સમજી ગયો? 1 મિનિટ. દિવ્ય આયુધ છે, આ બધા આયુધ પાછા કેવા છે? દિવ્ય છે, દિવ્ય ભૂષણ છે, બરાબર. ભગવાને વૈજયંતી માળા ધારેલી છે. વૈજયંતી માળા કેવી આવે? કેટલા પુષ્પવાળી આવે? 5 અલગ અલગ પુષ્પવાળી આવે વૈજયંતી માળા. એ ભગવાને ધારેલી છે, એ દિવ્ય છે પાછી, બરાબર. પછી શું કહ્યું? જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, વીર્ય, તેજ, સૌશલ્ય, વાત્સલ્ય, માર્દવ, આર્જવ, સૌહાર્દ, ધૈર્ય, સામ્ય, કારુણ્ય, માધુર્ય, ગાંભીર્ય, ઔદાર્ય, સ્થૈર્ય, પરાક્રમ વગેરે અનંત કલ્યાણથી એ ભરપૂર છે. આ બધા ગુણ સાંભળવા હોય તો છેલ્લા 10 દિવસનું શાસ્ત્રીજી મહારાજ જે છે એનું પ્રવચન સાંભળી લેજો. બધા ગુણ આ સમજાવેલા છે એમણે, એટલે મેં ફટાક દઈને ચલવી દીધા. સંધ્યાની કથામાં બધા ભગવાનના ગુણ શાસ્ત્રીજી સમજાવે છે. છેલ્લા 10 દિવસની કથા સાંભળજો તો ભગવાનના બધા ગુણ આવી જશે. એટલે એમાં હું આગળ વધું છું, કારણ કે આગળ આપણે ઘણી વખત ચલાવ્યા છે. સમજી ગયા? હવે આપણે સભાને વિરામ આપીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ